તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે વાત ગાંધી આશ્રમના નવીનીકરણ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, જેમાં તેઓએ કહ્યું કે બાપુના વિચારો ગુજરાત અને દેશમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરે છે। જીવનને સમજી શકે, અપનાવી શકે તેવો આશ્રમ બનશે। ગાંધી આશ્રમ ભૂતો નહીં ભવિષ્ય હશે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। સાથે જ આવનારા દિવસોમાં અમદાવાદ સ્વચ્છતામાં પ્રથમ હશે, જેને લઈ સ્વચ્છતા અભિયાનને આજે 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। રાજ્યના નાગરિકોને સ્વચ્છતા દૂતોનું રસ્તામાં કચરો નાખી મુશ્કેલી ન વધારો તેવું પણ કહ્યું। હવે દુનિયાભરના કરોડો લોકો પૂજ્ય બાપુના જીવનને સમજી શકે, પૂજ્ય બાપુના જીવનને અપનાવી શકે। આ દેશના નાગરિકો નહીં પરંતુ દુનિયાભરના લોકોની અંદર અહિંસાથી કઈ રીતે કામ કરી શકે, વિચારોને આગળ વધારવા માટે આપણું આ ગાંધી આશ્રમ એવું આશ્રમ બનવાનું છે સાહેબ। આજ તક બાપુના નામે લોકોએ રાજનીતિ કરી અને બાપુને આ પ્રધાનમંત્રી શ્રીએ બાપુના વિચારોને દુનિયાભરમાં પહોંચાડવા માટે આ ગાંધી આશ્રમ જે બનવાનું છે ને એ ભૂતો નહીં ભવિષ્ય હશે। અમદાવાદના લાખો લોકોને એનાથી રોજગારી મળશે।